ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખેડૂતોને યુરિયા ખાતર ન મળવાને કારણે સોસાયટીઓ અને ખરીદ કેન્દ્રો પર લાગેલી લાંબી લાઈનોના અહેવાલો બાદ આખરે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ખાતરની અછતની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆતો કરવામાં આવ્યા બાદ તંત્ર દોડતું થયું છે, જે અંગે ભરૂચના નાયબ ખેતી નિયામક PS ટાંકે પરિસ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે જંબુસરમાં ખાતરની કૃત્રિમ અછત ન સર્જાય તે માટે વડોદરાના રણોલી રેન્ક પોઈન્ટ પરથી સીધું જંબુસર ખાતર મોકલવાની યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી લેવામાં આવી છે। વાસ્તવમાં જંબુસરમાં સરકારી બફર સ્ટોક હોવા છતાં ખેડૂતોને ખાતર ન મળવા અંગે ઉઠેલા સવાલોના જવાબમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે જિલ્લામાં હાલ 2880 મેટ્રિક ટન જેટલો સરકારી બફર સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ આ સ્ટોક સામાન્ય રીતે વાવેતર બાદ જ્યારે પાક ઊભો હોય અને યુરિયા ન મળવાને કારણે પાક સુકાઈ જવાની ભીતિ હોય તેવી કટોકટીની સ્થિતિમાં જ રિલીઝ કરવાનો નિયમ હોય છે, જ્યારે હાલ હજુ વાવેતર। મારું નામ પટેલ વિરલ કુમાર રમેશભાઈ પટેલ છે। હું નોંધણા ગામનો ખેડૂત છે। મારી 75 એકર જમીન છે અને હું 3 દિવસથી છેલ્લા ધક્કા ખાઉં છે। અહીંયા કોઈ યુરિયા નંબર આવે છે અને પછી એવું કહી દે છે આ લોકો કે બેગ પતી ગઈ છે, આટલી જ છે સ્ટોક। ખરેખર સ્ટોક અંદર ગોડાઉનમાં ઘણો બધો છે, પણ આ લોકો આપવા ઈચ્છતા નથી। અરે અમને બેગ પાછી આલશે એમ। हाँ, मारू नाम रमणभाई नरोत्तम आसनवार। હવે સરકાર દ્વારા જે વિતરણ વ્યવસ્થા ખાતરની છે એમાં એટલો બધો ઓહાપો થાય છે અને ભરચક માણસોનો અહીંયા આગળ મેળો ભરાય છે। અહીંયા ગુડનું વિતરણ 7 ગુડનું થાય છે, તેમાં અડધા ખેડૂતો રહી જાય અને પાછા જાય છે। તો સ્ટોક તો ઘણો બધો 7-1000 ગુડનો છે, પણ ખેડૂતોને પૂરતું મળતું નથી। રોજ 1000-1100 ગુડનું વિતરણ થાય। એટલે અમારે વિનંતી છે કે જેટલું ખાતર હોય એટલી વ્યવસ્થા કરીને સરકારે છે તે ખેડૂતોને વિતરણ કરવું જોઈએ। 60 અથવા 20-20 ગુણનું ખાતર વિતરણ કરવું જોઈએ અને જે તે સમયે સરકાર દ્વારા આવી લાઈનો લગાવવામાં આવે, ડીઝલમાં લાઈનો, પેટ્રોલમાં લાઈનો, અનાજની અંદર ગોદામ સસ્તા અનાજની ગોદામમાં લાઈનો, બધામાં લાઈનો લગાવવામાં આવે। ખાતરમાં તો લાઈનો એવી કે મેળા ભરાય। આ તો કે સરકારની રીત છે, એટલે સરકારે વ્યવસ્થા ગોઠવવી પડશે કે ભાઈ જેટલા ખેડૂતો અહીંયા આવ્યા છે તેને લાઈનમાં આધાર કાર્ડ આપે છે, નકલ આપે છે, પ્રિન્ટ પણ લેવાય છે અંગૂઠાની। તો પ્રિન્ટની શું જરૂર છે? આધાર કાર્ડ અને 8 નકલો આપે તો પ્રિન્ટની પણ જરૂર છે। એટલે એ બંધ થવું જોઈએ। આધાર કાર્ડને એની પણ લોકોને વિતરણ થવું જોઈએ। ગઈકાલે જંબુસર ખાતે ખેડૂતોને યુરિયા ન મળવાના કારણે લાઈનો પડી હતી અને જે ઘટના બની હતી તે અંગે શું કહેશો? વાસ્તવમાં જે ગઈકાલે જે જંબુસર ખાતે યુરિયા ન મળવા અંગેની જે ઘટના ઘટેલી છે અને ત્યારથી લોકલ રાજકીય આગેવાનોના પણ ફોન આવેલા હતા। કલેક્ટર સાહેબને પણ લેખિતમાં આપેલું છે કે ભાઈ સ્ટોક હોવા છતાં તમે ખેડૂતોને યુરિયા કેમ નથી આપી રહ્યા। એની હકીકત કહી દઉં કે જે સ્ટોક છે એ ગવર્મેન્ટ સ્ટોરેજ છે, એ ખરેખર બફર સ્ટોક છે। છતાં પણ વૈકલ્પિક રસ્તો કાઢીને અમે ત્યાં જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ અમે સ્ટેબલ સિચ્યુએશન જે છે એ થાળે પાડેલી છે। ગવર્મેન્ટ સ્ટોક કેટલો હશે આપણી પાસે? કુલ જિલ્લામાં ગવર્મેન્ટ સ્ટોક અમારે 2880 મેટ્રિક ટન જેટલો ગવર્મેન્ટ સ્ટોરેજ છે કે જે આખા જિલ્લામાં છે। ગઈકાલે માનનીય કલેક્ટર સાહેબ ની સાથે પણ અમારે મિટિંગ થઈ છે અને જે કાંઈ જંબુસરને ખાસ કરીને અત્યારે વાત કરીએ, જંબુસરને જોડતો જે માર્ગ છે ત્યાં વચ્ચે આમોદથી આગળ જતા ઢાઢર નદીનો બ્રિજ આવે છે, જે હાલ અત્યારે ભારે વાહનો માટે પ્રતિબંધિત છે, જેને લઈને જંબુસરમાં રિટેલ સપ્લાય જે થવી જોઈએ પૂરતા પ્રમાણમાં થઈ નથી રહી। પરંતુ માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક કંપનીના એચઓને પત્ર વ્યવહાર કરેલો છે। એમનું નિરાકરણ ખૂબ જલ્દી આવી જશે અને ભરૂચ જિલ્લામાં જે કાંઈ એલોકેશન છે એમાંથી જંબુસર તાલુકાનું એલોકેશન બાદ કરી બરોડાના રનોલી રેક પરથી ત્યાં ટ્રાન્સપોર્ટ થાય, ત્યાં યુરિયા ખાતર સપ્લાય થાય એ રીતની વ્યવસ્થા હાલ અમે વિચારેલી છે। એ બાબતે પત્ર માનનીય કલેક્ટર સાહેબે પણ સરકાર લેવલે લખેલો છે। ગવર્મેન્ટ જથ્થો જે આપણી પાસે છે એ ક્યારે છૂટો પાડવામાં આવશે? જનરલી ગવર્મેન્ટ કોઈ સ્પેસિફિક એવો કોઈ ટાઈમ નથી હોતો, પણ કોઈ એવો મેજર શોર્ટફોલ આવે ત્યારે એ આપણે રિલીઝ કરવાનો હોય છે। પણ જનરલી વાવેતર બાદ અથવા જ્યારે ખેડૂતોનો પાક ઊભો છે એ દરમિયાન ખેડૂતોનો ઊભો પાક માનો કે કોઈ એવી પરિસ્થિતિ સર્જાણી કે ભાઈ યુરિયા ન મળવાના કારણે કદાચ પાક માનો કે એમની સુકાઈ જવાની ભીતિ રહેલી હોય છે, ત્યારે એ સ્ટોક જનરલી છૂટો કરવાનો રહેતો હોય છે। હાલ અત્યારે હજુ કોઈ વાવેતર થઈ નથી રહ્યા
પણ એક ખેડૂતોમાં એક ડર છે કે આગામી સમયમાં કદાચ યુરિયા ખાતર નહીં મળે, એના કારણે અત્યારે કદાચ ખેડૂતો જાતે આગોતરું ખરીદી કરીને એમનું સ્ટોરેજ કરી રહ્યા છે, એવું અમારું માનવું છે. જંબુસરનો જે આ મુખ્ય પ્રશ્ન છે તેનું નિરાકરણ છે. હાલ જે મેં તમને અગાઉ કીધું કે ભરૂચ જિલ્લામાં જંબુસર આવે છે કે જે ખરેખર બરોડાથી નજીક થાય છે. તો બરોડા અત્યારે મેં જે વાત કરી કે ઢાઢર નદીનો બ્રિજ જે અત્યારે બંધ છે, ત્યાંથી ભારે વાહનો પસાર થઈ શકતા નથી. એટલે જે કંપનીઝ છે જીએનએફસી, જીએસસી, ઇફકો, ક્રુપ્કો, એમના કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે ભાઈ અમને આ લોંગ ડિસ્ટન્સ થાય છે, ત્યાંથી અમે વાયા બરોડા પાદરા થઈને અમે સપ્લાય નહીં કરીએ, કારણ કે અમારું પોસ્ટિંગમાં એ બેસતું નથી. એના માટે લઈને અમે એવું વિચારેલું ભરૂચ જિલ્લાનું જે એલોકેશન જે ટોટલ થઈ આવે છે એમાંથી જંબુસરનું બાદ કરીને બાકીનું અહીંયા આવે, અને જંબુસર પૂરતું જે એલોકેશન છે એ બરોડા રનોલી રેકપોર્ટ પરથી જંબુસર થાય, જે આગામી સમયમાં અત્યારે અમે હાલ વિચારેલું છે. હાલ ઇફકોની 500 મેટ્રિક ટન યુરિયાની રેક અત્યારે આવેલી છે, જેમાંથી લગભગ 100 મેટ્રિક ટન જેટલું યુરિયા અમે હાલ અત્યારે અમે જે જંબુસરને પહોંચાડી રહ્યા છીએ. હમણાં ખેતી નિયામક સાહેબની ઓફિસમાંથી પણ આ બાબતે પ્રયત્નો ખૂબ થઈ રહ્યા છે કે જંબુસરમાં યુરિયા ખાતરનો સ્ટોક પૂરતો મળી રહે. અત્યારે જે જંબુસરની પરિસ્થિતિ જે સર્જાઈ છે તેને પહોંચી વળવા માટે આપણે શું પ્રયત્ન કરીએ છીએ? ના, એ મેં તમને જે કીધું કે અત્યારે જે યુરિયાની ઇફકો કંપનીની જે 500 મેટ્રિક ટનની રેક આવેલી છે એ પૈકી 100 મેટ્રિક ટન્સ જેટલું યુરિયા અમે અત્યારે સપ્લાય કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. એ બાદ આવતીકાલે રનોલી રેક પોઈન્ટ પર ક્રિપ્કોની જે રેક આવનાર છે એમાંથી 150 મેટ્રિક ટન જેટલું યુરિયા જંબુસર ખાતે સપ્લાય થશે. એ ઉપરાંત જીએનએફસી, જીએસએફસીને પણ 50 મેટ્રિક ટન જેટલું યુરિયા ખાતર જે છે એ જંબુસરમાં સપ્લાય થાય એ અંગેની સૂચના માનનીય ખેતી નિયામક સાહેબની કક્ષાએથી આપવામાં આવેલી છે. આ જે પ્રશ્ન છે એ આગામી 1 કે 2 દિવસમાં સોર્ટ આઉટ થઈ જશે, અને કોઈ પરિસ્થિતિ અત્યારે ખૂબ થાળે છે. હાલ કોઈ ત્યાં સપ્લાય અત્યારે અમે શરૂ કરી રહ્યા છીએ, એટલે કોઈ એવો પ્રશ્ન નથી કે કોઈ ખેડૂતને ખાતર નહીં મળે. થેન્ક યુ.